હા ભણે ભૂમિ. હા બોલો ને મમ્મી. ક્યારેક મારાથી ગુસ્સામાં તને કાંઈક કહેવાય જાય ને તો માફ કરી દેશે. કેમ એવું બોલો છો મમ્મી? અત્યારે મોડર્ન જમાનો છે અને હું સૌ જૂના રીતિ રિવાજ મુજબ હાલવા વાળી. તો એમાં શું થયું મમ્મી? જો બેટા, પહેલાના બધાના સ્વભાવ બહુ ગરમ હતા. મારા સાસુ તો મને બહુ ખીજાતા અને બહુ રોકટોક કરતા, પણ હું ક્યારેય એની હામી નથી બોલી અને એ જેમ કહે ને એમ કરતા. અમે બધું સહન કરીને એની સેવા કરતા. મમ્મી કઈ સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો? કદાચ મમ્મીને મોડર્ન બનવું હોય છે. તું સાનો મનો બેહને. જો બેટા, મેં મારા સાસુ સસરાની સેવા કરી છે ને એટલે જ મને તારી જેવી સમજુ વહુ મળીશ અને મને ભરોસો છે કે તું અમારી સેવા કરીશ. મમ્મી તમને શક છે કે હું તમને નહીં સાચવું? અરે ના બેટા, મને તો વહુના રૂપમાં દીકરી મળી છે, પણ આવનારો સમય આના કરતાં પણ વધારે મોડર્ન હશે. પણ જો તું અમારી સેવા કરીશ ને તો તારો દીકરો અને વહુ પણ તમારી સેવા કરશે. જો આમ જ આપણે એક પેઢીના સંસ્કાર બીજી પેઢીમાં આપશું ને તો ઘરમાં ક્યારેય કંકાસ નહીં થાય અને આ ઘરના ક્યારેય ભાગલા નહીં પડે. ના મમ્મી, તમારા સંસ્કાર જે મારામાં આવ્યા છે ને એ જ હું આગળની પેઢીને આપીશ. જમાનો ભલે ગમે એટલો મોડર્ન આવે, પણ આમ જ એક પેઢીના સંસ્કાર બીજી પેઢીને મળશે ને તો ક્યારેય કોઈ દીકરો એના મા બાપથી અલગ નહીં થાય અને ક્યારેય કોઈ ઘરના ફાડલા નહીં પડે.